નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રામનવમીને લઈને ખેડબ્રહ્મા નગર રામમય બન્યું। ખેડબ્રહ્મામાં શહેરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। ખેડબ્રહ્મા શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફરી હતી। ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રાને લઈને લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અંબિકા માતાજી મંદિરે ખેડબ્રહ્માથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાનું સમાપન ઓમકારેશ્વર મહાદેવ મંદિર ચાંપલપુર ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તમામ હિન્દુ બાંધવો, હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર શહેરનો માહોલ રામમગ્ન થઈ ગયો હતો। ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે ખેડબ્રહ્માના પીએસઆઈ એવી જોશી, ખેરોજના પીએસઆઈ ખાંટ સાહેબ અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે ભગવાન શ્રી રામ મહોત્સવની ભગવાન શ્રી રામની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર હજારોની સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યકર્તાઓ અને હિન્દુ ધર્મપ્રેમી જાહેર જનતા જોડાઈ હતી। જે ખેડબ્રહ્મા માતાજી મંદિરથી એનું કરી અને મહાદેવ મંદિરે તેનું સમાપન કરવામાં આવ્યું। ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના નિજ મંદિરની અંદર જ્યારે બાળ સ્વરૂપે બિરાજ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારની અંદર હર્ષની લાગણી છે અને દિવાળી જેવો માહોલ જોવાઈ રહ્યો છે। ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળવાળા વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, ચિઠોડા સહિત અનેક વિસ્તારોની અંદર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓએ ભગવાન શ્રી રામ મહોત્સવનું આયોજન કર્યું હતું અને જે ભગવાન શ્રી રામ મહોત્સવના આયોજન સફળતાપૂર્વક પૂર્ણ પડ્યું હતું અને શાંતિપૂર્ણ સમાપન થયું છે। તમામ કર્મચારી મિત્રો, તમામ સુરક્ષા જવાનોએ પૂરી સુરક્ષા પૂરી પાડેલ છે અને ખડા પગે રહ્યા છે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।